હેલો, અમે અત્યારે રાગિણીબેન બિપિનચંદ્ર સેવા કાર્ય ટ્રસ્ટમાં આવ્યા છે. અહીંયા નિસહાય અને જરૂરિયાતમંદને માત્ર 5 રૂપિયામાં ટિફિન આપે છે. પપ્પાએ લગભગ 3 વર્ષ પહેલાં આની જાહેરાત એક પેપરમાં જોઈ હતી અને જોઈને એમને ફોન કર્યો હતો. ખાલી પહેલા જ કોલમાં એ લોકોએ અમારી સેવાનો તરત જ એમને લાભ આપી દીધો હતો. બીજા જ દિવસે એ લોકો અમારા ત્યાં આવ્યા હતા. જે લાગ્યું એમને કે ખરેખર જરૂરિયાતમંદ છે એમને, તો તરત બીજા દિવસથી બંને ટાઈમ એમને ટિફિન સેવા ચાલુ કરી દીધી છે. અને પ્લસ એ કે અમે 3 વર્ષ થયા પણ હજી સુધી અમે એમને 1 રૂપિયો પણ નહોતો આપ્યો, અને છતાં પણ કન્ટિન્યુઅસ એમની 3 વર્ષ સુધી એમની સેવાઓ અમારી સાથે ચાલુ જ હતી. એ પણ એક જ નહીં પણ બે જગ્યાએ એમની સેવાઓ ચાલુ હતી. થેન્ક યુ સો મચ. જો તમારે બી, અને આ બહુ ટ્રસ્ટેબલ ટ્રસ્ટ છે કે આ ખરેખર જે જરૂર છે એવા લોકો સુધી એમને બહુ ઓછામાં ઓછા, એટલે એમ કહેવાય કે ફ્રીમાં જે લોકો એક સેવાનું કામ કરી રહ્યા છે અને ફ્રીમાં જે લોકોને ભોજન પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. જો તમે બી આમને સપોર્ટ કરશો, થોડો સહાય કરશો તો બહુ સારું રહેશે. અમારો અહીંયા ફર્સ્ટ એક્સપિરિયન્સ હતો. આમ તો બધા કહેવાય છે કે ટ્રસ્ટમાં જાય પણ ટ્રસ્ટમાં પૈસા નાખે તો લોકો પોતે ખાઈ જાય છે. પણ અહીંયા અમારો ખુદના અનુભવથી અમને એવું ફીલ થયું કે આ લોકો પૈસાનો ખરેખર જરૂરિયાત લોકો છે ત્યાં એનો સદુપયોગ કરે છે. અને જરૂરી નથી કે તમે એને પૈસા જ આપો, પણ તમે એને ગ્રોસરી બી આપી શકો છો. કોઈ પણ સારી ગુણવત્તાવાળું કરિયાણું પણ તમે એમને આપી શકો છો. અને જો તમે બી આમને કંઈ બી ડોનેટ કરશો તો તમને દાન કરવાની જો કોઈ ઈચ્છા હોય તો અહીંયા તમે કરો, અને ખરેખર જ્યાં જરૂર છે ત્યાં એ લોકો પહોંચતું કરશે. થેન્ક યુ. અમે 3 વર્ષ પછી ફર્સ્ટ ટાઈમ અહીંયા વિઝિટ કરવા માટે આવ્યા છે, અને ફર્સ્ટ વિઝિટ બી અમને એટલી ટ્રસ્ટેબલ લાગી છે. તો હું તો દરેકને કહું છું કે તમે અહીંયા આવો અને એક વખત વિઝિટ જરૂર લો. અને જો તમને સેવા કરવાની કોઈ બી ઈચ્છા હોય તો અહીંયા જ કરો. એકદમ ફૂલ ટ્રસ્ટેબલ છે, અને ઈચ્છું છું કે હજી આ જેટલું નાનું છે હજી ખૂબ મોટું થાય. થેન્ક યુ.